અમારા ભોલાભાઈ જાય છે ટ્રેનિંગ માટે. હા તમે જોઈ લો, બધા ફોટા પાડે છે. હવે જે ઉપર છે આર્મી માં છે, જવાનો છે. આ નીચે છે ને એ કાલ જવાનો છે, એનું કાલ છે પાછું. એ ભાઈ ગુરુજી તમારે શીખવાને કહેજો. ભાઈ ભાઈ ટાટા, આવજો આવજો, ગુડ બાય. નેક્સ્ટ યુ. ગાઈસ ગુડ મોર્નિંગ, ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. મોર્નિંગ થઈ ગયું છે તો આજે છે ને મારો ભાઈબંધ એ જવાનો છે આર્મીની ટ્રેનિંગ દેવા. 4 વાગે જવાનો છે, પણ અત્યારમાં મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આર્મીની નોકરી લાગી ગઈ છે તો ટ્રેનિંગ ઉપર જવાનો છે ને મોર્નિંગ થઈ ગયું છે આપણું. તો જવાનું છે 4 વાગે. અને જો ભાઈ મમ્મી ધોવે છે કપડાં. કા મમ્મી? અત્યારે છે ને તૈયાર થઈ ગયા, ફઈના ઘરે જવાનું છે. ફઈના ઘરે પોકી ગયા ને રુદ્રભાઈ ને રજા હે આજ નિશાળે. એ રજા છે એટલે ટ્યુશનમાં તો જવાનું જ હોય ને. 9:20 તો નિશાળે તો રજા હે ને. મોજ પડી ગઈ રજા હોય ને એટલે આજે બહુ મજા આવે છે. બેન ને રજા છે આજે એટલે બિચારા કામ કરે છે. તમે જોઈ શકો છો કેવી રીતે ગહીન પોતા મારે છે. એને પણ રજા આવેલી છે. કા કેવી કામડી છોકરી પોતા મારે. ભાઈ જો રસ્તે ભૂંગળું ખાય છે. જો સલાડ છે, જલેબી છે, ભૂંગળા છે, રસ છે, શાક છે, અહીંયા શાક છે, અલગ અલગ જાતના શાક છે. તો છે ને જમી લઈએ અને રસના ભૂંગળું ખાય છે. 5 hours later. મિત્રો છે ને ઘરે પહોંચી ગયા છે ને ધીમે ધીમે બધા ભાઈબંધ આવે છે. હું ઘરે છે ને પાણી પીવા આવ્યો તો અત્યારે લગી ના થતો તો પોગી જશે ઘરે. અને હમણાં બધા આવે ને એટલે હું તમને ધીમે ધીમે રીતે બધાને બતાવું. અત્યારે છે ને બધા ભાઈબંધ આવી ગયા છે અને અહીંથી છે ને જવાનું છે ને આ ભાઈ છે ને પહોંચી છે આને મેકમાં જવાનું છે. હમણાં તમને મુલાકાત કરાવું. અત્યારે બધાના ફોન ચાલે છે. મારો હાર્દિક ભાઈ, આ બધા ભાઈબંધ આવ્યા છે. અત્યારે છે ને આપણા ભાઈબંધ મિત્ર દેવભાઈ આવી ગયા છે. હાય ભાઈ લોગ જવાનું છે ઓલાને મેકવા એટલે આવ્યો છે. બધા ભાઈબંધ છે અમે. અને આ ભાઈ મને ઠેઠ લેવા આવ્યો. આમ છે ને ફટાકડા ફૂટે છે. તો જો આપણો ભાઈબંધ આવી ગયો છે. એ પરિવાર હોય એટલે આમાં બધા સાઈડમાં ઊભા છે. જો બધા સાઈડમાં ઊભા. બોમ્બ આ છે ને બોમ્બ ફૂટે. હારો હાલો ભોલા, હેપી એન્ડ સેફ જર્ની. આવજો. બધાને મળે છે ભાઈ, મળી પછી જવાના છે. જો બધા આવી ગયા. જો મિત્રો બધા હે ને નીકળી ગયા છે. જો આ અલગ અલગ 4 વ્હીલમાં આવે. ઘડીક આમાં બેઠે આમાં બે. જો આમ બધા આવે છે. હા તો ભાઈ જો 4 વ્હીલમાં બેસી ગયા. અને આ છે ને ખારમાં બધાને ગુરુ છે આપડા. એ ગુરુ છે. આ ભાઈ ટ્રેનિંગ આપે છે. એના કારણે એના લીધે આપણે લાગ્યા છે. હા આના લીધે બધા લાગ્યા ભાઈ. તમારે જો આનો વિડીયો છે ને તમને મેકી દઈશ. તમારે પણ શીખવું હોય ને તો ખારમાં શીખવાડે છે આ ભાઈ. જો બે ગયા બધા 4 વ્હીલમાં વાટે જોઈ છે ને પછી જઈએ. તો તમારે પણ ભારતીય સેનામાં જવાનું સપનું હોય ને ફિઝિકલ ના થતું હોય તો અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ એકેડમી, પણ કાંઈક નવા જ અંદાજમાં. જે બિલકુલ ફ્રીમાં છે. પણ હા, ફ્રી સમજીને કોઈ ગ્રાઉન્ડમાં ટાઈમ પાસ કરવા કે ગ્રાઉન્ડની ધૂળ બગાડવા ન આવ. હાલમાં ઘણી બધી એકેડમી છે જે 100% પાસ થવાની જવાબદારી લે છે. પણ હા, હું તમને 100% પાસ થવાની જવાબદારી તો ન લઈ શકું, પણ આટલું તો કહી શકું કે મારા લીધે કોઈ ફેલ નહીં થાય. પાછળ જોઈ શકો છો કઈ એવા લોકો આવે છે જે કઈક મેળવવા માટે કઈક નો કઈક ગુમાવીને બેઠા છે. તો તમે પણ પોતાના માટે કે ઘર માટે કંઈક કરી બતાવવા માંગતા હોય તો નીચેની આઈડી પર ડીએમ કરો. તો મળીએ કાલ ગ્રાઉન્ડ પર. અત્યારે તો બધા ફોટા પડાવે છે મિત્રો. જો અહીંયા ફોટો પડે છે અને ઊભા રહી જાય. ભૂલાઈ ગયો હાર રહીને પહેરાયો. જો હમણાં જિગ્નેશભાઈ આવી ગયા છે ભાઈ. અમારા ભોલાભાઈ જાય છે ટ્રેનિંગ માટે. હા તમે જોઈ લો, બધા ફોટા પાડે છે. બધા ફોટા પડાવે. ટ્રાફિક રસ્તા ચક્કા જામ કરી નાખ્યા. જો બસ આવી ગઈ છે. આમાં જવાનું લાગે હે. હા ગુજરાતમાં જાય છે ને. તો કાઈ નહીં, બાકી અમારા મયાભાઈ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. હા ભાઈ વાહ, સબસ્ક્રાઇબ કરી નાખજો. ગ્રુપ ફોટો પડાવે છે. એમાં જે મેન માણસ તો દેખાતો હવે દેખાય. હો જો હવે જે ઉપર છે એ આર્મીમાં છે, જવાનો છે. આ નીચે છે ને એ કાલ જવાનો છે, એનું કાલ છે પાછું. એ ભાઈ ગુરુજી તમારે શીખવાને કહેજો. ભાઈ ભાઈ ટાટા, આવજો આવજો, ગુડ બાય. નેક્સ્ટ યુ. નેક્સ્ટ યુ. હા બસમાં જાય છે ભાઈ. આવજો બોલો ઢોલો. હાલો ભાઈ જાય છે હવે. આ બધા હવે જાય. હાલો જીગાભાઈ, હાલો અત્યારે મિત્રો છે ને ઘરે પોગી ગયા છે ને ભાઈ ભાઈબંધને મેકતા આવ્યા. અત્યારે પહેલા એને જામનગર જવાનું છે, કાગળી આપવાના છે, પછી ત્યાંથી ચાહે બીજે બહુ આગે જવાનું છે. મમ્મી ઘઉં હારા કરે.
ઘઉં હારા કરે છે ને ભાભી રસોઈ બનાવે છે. દાદા છે ને સમાચાર જો ફોનમાં આજ તો જોવે છે. અત્યારે મિત્રો છે ને મારે જવું છે બહાર ઇલેક્ટ્રોનિક્સની દુકાને જવું છે મારે, કેમ કે થોડુંક એક નાનું અમથું કામ છે ને એના માટે. તો ગાડી કાઢીને જાવી આપણે. હા જો અહીં જો ગાડી કાઢીને આપણે જાવી. તમારે આવું છે ઇલેક્ટ્રોનિક્સની દુકાને? તમારે કાંઈ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાની હોય તો કાંઈ નહીં હું જતા આવું. મિત્રો ડાયરેક્ટ જઈને વયાવ્યો છું હું. ત્યાં છે ને બ્લોગ શૂટ ન કર્યો કેમ કે મિત્રો ટ્રાફિક જ બહુ હતું. બોલો બ્લોગ શૂટ કરવો કે ટ્રાફિકમાં હેન્ડલિંગ કરવું. ઘરે પહોંચી ગયા છે ને ડાયરેક્ટ છે ને જમવા બેસી ગયા છે. એ બનાવ્યું છે આજે. શું બનાવ્યું તમે? મને કે દાળ ભાત છે. બહુ ઉપરથી શું નાખ્યું? આમને આ ઉપરથી શું છે? ક્યાં મોળી બનાવી છે? મોળી બનાવી ભાભી મોળી બનાવી ને? હા મને ગળ્યું જ ભાવે મિત્રો. એટલે જો ઉપરથી છે ને ખાંડ નાખી દઈશું. જો ડાયાબિટીસ થાય. કાંઈ ન થાય, એ તમારો વ્યાયામ છે. એ તો દાળ ભાતે છે પારવાનો આવે. ફ્રીજમાં રસ. વાહ, રસમાં ફ્રીજ. આમાં છે ને રસ પડ્યો છે મિત્રો. એ ઠરી ન જાય ને એટલે અંદર મૂક્યો છે. અને આ વસ્તુ લાવ્યો છે ભાઈ જોવે છે. પેલા છે ને હું જમી લઉં ને પછી તમને બતાવું કે કઈ નવી વસ્તુ લાવ્યો છું. જમી લીધું છે અને દાદા જોવે છે સમાચાર. જો બેઠા બેઠા સમાચાર જોવે. હા જો દાદા સમાચાર જોવે છે. અને એક ભાઈ લે જીવડા ઉડે વેલ છે ને એના કારણે કોઈ ઉડી ગયું, કોઈ પાકી ગયું, ઉઈ જાય છે. એ હું જે વસ્તુ લાવ્યો ને આ છે પાવર બેંક. આની પ્રાઇસ તમને કહી દઉં. આના છે માત્ર ને માત્ર તો નહીં 1500 રૂપિયા. આ છે ને 1500 રૂપિયાની પાવર બેંક છે. કેડીએમની છે, તમને બતાવું જો. અને 30 વોલ્ટનું ઓલું પાવર છે. 24000ની બેટરી છે. 24000 mAh એમ એવું કાંઈક કે ને એવું છે. ને તો એટલી બધી કાંઈ ખબર ન પડે. લાવ્યો છું ભાઈબંધને લઈ ગયો તો હું તમને બતાવું. ખોખામાંથી આવી કાંઈક પાવર બેંક નીકળી છે. જો મિત્રો ઊંધી કરવી પડશે તો નીકળશે. મિત્રો ખોખામાં કાંઈ નીકળ્યું નહીં. આ ખાલી એટલી જ વસ્તુ આવે, એમાં કોડ બોર્ડ ન આવે. જો આ છે આપણી પાવર બેંક. આ સ્ટીકર એ જે આમનામ જ છે. જો આવી પાવર બેંક છે કેડીએમની. અને પાછળ આની મસ્ત એક વસ્તુ છે. સાઈડમાં લાઇટ છે. આ લાઇટ છે, તમને બતાવું કરી. આ પાવર બેંક ચાલુ જો 71% ચાર્જર છે. આ લગભગ બંધ થઈ ગઈ. જો આ લાઇટ ચાલુ કરીને બતાવું. જો મિત્રો અંજવાળું ઘણું મેં કહ્યું. જો એમ નહીં ખબર પડે, અંધારામાં બતાવીશ. જો આ લાઇટ છે. ડબ્બી રાખવા જવા પડે બંધ થઈ જાય. થઈ ગઈ. પાછળ મસ્ત વસ્તુ જો મિત્રો જો તો ખરી કેટલા બધા કેબલ. 4 આ છે લેપટોપનું, આ છે હાદી પિનનું, આ છે સી ટાઈપ્સ અને આ છે એપલનું. અત્યારે તો આ બે એપલમાં આવે. તો મારે છે ને 14 પ્રો છે ફોન, એટલે મારે આ હાલ છે. 15 સિરીઝમાંથી આ સી ટાઈપ્સ ચાલુ થઈ ગઈ છે. એટલે તો મારે આ યુઝ કરવાનું. એટલે આમાંથી તો હું ન વાપરું, કેમ કે ઓરિજિનલ જ વાપરું. ડુપ્લિકેટ તો આવું ન વાપરું. આના કારણે પાવર બેંક ખરાબ થઈ શકે. એના માટે છે ને આપણો કોડ વાપરશે. અને આ છે ને આમ પકડવાનું છે જો. અને આ બધું લખેલું છે મિત્રો. મને કાંઈ ખબર છે નહીં એટલે આપણે કાંઈ જોઈ નહીં. બાકી અહીંયા જો અહીંયા આપેલી છે કોડ ને એવું બધું મેકવાનું. કંઈક આવો ખર્ચો કરી નાખ્યો છે મારે, કેમ કે જરૂરી હોય મિત્રો. હું છે ને બ્લોગ એડિટ કરું ને કેવડાવે મારે ચાર્જર ન હોય એના માટે. તો હવે એક છે ને પાવર બેંક ન્યૂ એડ. કોંગ્રેચ્યુલેશન લખી કાઢજો બધા. સ્ટોરી બોડી ચડાવી દેજો, ફોટો પાડી લો. હાલો મિત્રો આટલું અંજવાળું મેં કે છે. આ જો આ પાવર બેંક લાઇટ છે. મારા ફોનની બંધ છે અત્યારે. જો આ વ્લોગિંગમાં છે ને મિત્રો મારે ચાલે એમ છે લાઇટ. જો આમ ગમે ત્યાં કરીને તમને બતાવીએ કે શું. ભાભી જો આ ભાભી જે દેખાય ને ચોખ્ખો જો કા વાસણ ધોઈને આ વાસણ પડી જાય હાથમાંથી. મિત્રો 71% છે આમાં ચાર્જર. અને મારા ફોનમાં લગભગ છે ને 38% છે ને આમાં 71% છે. હવે જોઈએ કેટલો ચાર્જર થાય છે. આ ઘરે આવી ગયા છે અને હું પાર્સલ લઈને ગયા હતા શેઠાવદર. શેઠાવદર છે. ઓહો એટલે મોડું. એટલે મોડું છે ને ગરમીના રેપજર થઈ ગયા. અને આ ભાઈ હાસુ ઉતા ને તે બા એ કે ખોટ હોઈ જાય. હાસુ ઉતો છે ગાલ ઉપર મારે બિચારાને હુવાય નથી દેતા. કેવા છે. અત્યારે કોનો ફોન આવ્યો? બા ને અત્યારે ફોન આવ્યો. બોલો
આમ જો આ ઘડીએ તો બગડી ગયું છે અત્યારે મોડું થઈ ગયું છે ઘણું છે ને 11:15 થઈ ગયા છે અને 11:15 બા ઘરે આવ્યા છે અત્યારે આમથી નામ બધું મેકે છે કામ કરે છે આઈ હોપ આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ નવો વ્લોગમાં ત્યાં સુધી બધા રાધે રાધે ને બાય 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 બાય